જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરામાં ભાજપના ગઢ સમાન ગણાતી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે। વડોદરાના છાણી વિસ્તારના વતની અને ભાજપના વરિષ્ઠ રાજકીય અગ્રણી સતીશ પટેલ વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે એક જાણીતો ચહેરો છે। તેઓ વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે। સતીશ ગોવિંદભાઈ પટેલ ભાજપના સંગઠનમાં મજબૂત પકડ ધરાવવાની સાથે છાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે। સૌ કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરમાં મારા પ્રમુખશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકર મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મને જે જવાબદારી આપી છે એ હું એમને તન મને ધનથી નિભાવીશ। પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે કે સંભાળ્યા છે, એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે। અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદા